जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। આજનો જીવાના ગોઠ કાર્યક્રમ વનાનારે દરેક માં પ્રિય બાબો હેન આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય પ્રેમી સલામ. तुम्हें બધા આવકાર કોતા
મન ખૂબ આનંદ વહે. પરમેહરે ત્યાં દયા આપે હોય ચાલુ જ રાખી ને આજે આપાલ જીવતે રાખી હે ને યા સમયે પવિત્ર વચને વનયા હટી ખૂબ મૂલ્યવાન સમય દેનો હો તોય આપા પ્રાર્થના કોતે ને અભ્યાસમાં આગાડી વધતે. ઓ આમે જીવતા ને સામર્થ્યવાન હરગ્યા પરમેહરાબા, તું જ આમે સર્જનહાર ને પાલનહાર હેતો. આજે તું ઈ તક દેની ત્યાં બદલ આમાતા ખૂબ ખૂબ આભાર માનજે. તા સ્તુતિ ને આરાધના કોજહે. પ્રભુ ઈસુ, આજે ફરીથી આમાતા દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં આગાડી વધજે. તોય પ્રભુ તા જ્ઞાન બુદ્ધિ સમજ શક્તિ ને ડહાપણ દે જ્યાંથી આમાતા વચન સમજી શકજે. આજે તા વચન હા મારે મળતો આનંદ ને શાંતિનો અનુભવ માં પ્રિય બાબોહી જે ઓ કાર્યક્રમ વનત હે તે કોઈ સકેત યા કાર્યક્રમ મારફતે તે ઉદ્ધાર ને નવા જીવનના એક જોરદાર અનુભવ તરફ આગાડી વધેત ઓહળા દે. પ્રભુ ઈસુ તા પવિત્ર આત્મા યા સમયે ત્યાં હૃદયમય કામ કોઈ આજે આ પ્રાર્થના કોતા હા જ્યાં જીવનમય કુટુંબમય જુદા જુદા વ્યસને લડાઈ ઝઘડા ચાલી રહ્યા ત્યાં પહેલા કોઈ બી કારણ હવે બાકી પ્રભુ આજે ત્યાં જીવન ને કુટુંબ બરબાદી તરફ આગાડી વધી રહ્યા ત્યાં લેદે કુટુંબના દરેક જહાલ વેઠા પડે પહાલ યોગ્ય વાતાવરણ નહીં મળે. પ્રભુ ઈસુ આ તુલ પ્રાર્થના કોતા હા ત્યાં માટે કહાકા તું આમે પ્રાર્થના વનાઈને જવાબ દેનારો દેવ હેતો. ત્યાં જીવનમાં અરે વ્યસન ને ઝઘડા તું ધૂ કહો ત્યાં જીવનમાં મનમેળ શાંતિ સમાધાન ને સલાહ સંપ તું યાં દે. ત્યાં જીવન આનંદિત બને નવા જીવન ત્યાં મળે તા પરાક્રમી નાવનો મહિમા હવે ત્યાં હટી. આમ્હે ઈ પ્રાર્થના તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય કોજે. આમેન. વહાલા બાબોહી તુમ્હાલ યાદ તે ઓરીજ આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં ધીરે ધીરે આગાડી વધી રહી હે. આજે બી આપા તામાં જ આગાડી વધતે ને આજે દ્રાક્ષાવાડી ને દુષ્ટ ખેડૂતા વિશે ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટાંત દેના ત્યાં વિશે એતે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથ્યા લખલી સુવાર્તા 21મો અધ્યાય 33-41 કલમમાં, માર્કની લખલી સુવાર્તા 12મો અધ્યાય 1-10 કલમમાં ને લુકા લખલી સુવાર્તા 20મો અધ્યાય 9-16 કલમમાં તી લખલા હૈયે. બાકી આપા ત્યાલ સમજા માટે માર્કની સુવાર્તા 12મો અધ્યાય 1-10 કલમનો ઉપયોગ કોતે. તામાં લખ્યા પ્રમાણે ઈસુ ખ્રિસ્તે લોકોહા આગાડી એક દ્રષ્ટાંત આખ્યા. એક જાય ત્યાં રાનામય દ્રાક્ષાવાડી રોપી તે ચમખી વાળ કોઈ ને તામય ખાડો ખોદીને દ્રાક્ષ પીળના કુંડ બનાવ્યો. ચોકી કોરામ બુરજ બાંધ્યા પાસે તો માલિક ખેડૂત હાલ તે દ્રાક્ષાવાડી ભાગે દઈને પરદેશ ગયો ને જોવે સિજન એની તોવે ત્યાં બાગલા હટી માલિકે ત્યાં ચાકરાલ ખેડૂત હાપાઈ દોડ્યો. બાકી ખેડૂત હાય તે ચાકરાલ દેખ્યો ને બહાટીને ખાલી હાથે જ પાછો વાળ્યો. એટલે માલિકે પાછો બીજા ચાકરાલ ખેડૂત હાપાઈ દોડ્યો. તોવે ત્યાં ચાકરાલ દેખ્યો બહાટીને ત્યાં ટોલપા ફોડી ટાક્યા ને દૂધકારીને ત્યાં કાઢી થોવ્યો. એટલે માલિકે પાછો બીજાલ દોડ્યો. બાકી ખેડૂત હાય ત્યાલ માય ટાક્યો. પાછે તે માલિકે બીજા ડીગા ચાકર હાલ દોડ્યા. તોવે ખેડૂત હાય અમુક જહાલ કોરડાનો માર ઠોક્યો ને અમુક જહાલ માય ટાક્યા. આમી છેલ્લે એક જા બાકી હતો ને તો તે માલિકા વહાલો પહો હતો ને છેલ્લે તે ત્યાં પહાલ બી ત્યાં ખેડૂત હાપાઈ દોડ્યો ને આખ્યા આમી કદાચ તે ખેડૂત માં પહા માન રાખી. બાકી ત્યાં દેખતા જ તે ખેડૂત હાઈ એકબીજા લાખ્યા એલો તે વારસદાર હૈયે ચાલા આપા ત્યાલું જ માય ટાકતા એટલે વારસો આપે બની જાય. એટલે ખેડૂત હાય માલિકા પહાલ દોઈ ને માય ટાક્યો ને દ્રાક્ષાવાડી બહાર ટાકી દેનો. ત્યાં હટી દ્રાક્ષાવાડીએ માલિક કાંઈ કરી તો ઈ ને ત્યાં ખેડૂત હા નાશ કરી પાછે દ્રાક્ષાવાડી બીજાલ દી. ઈસુ ખ્રિસ્તે આખ્યા કાંઈ તુમ્હાય પવિત્ર શાસ્ત્રમય ઓ લેખ વચન
ન્યાય વાંચે હા કા? જ્યાં પથ્થર એટલે દોગડા બાંધનાર હાય નકાર કોયો, ત્યાં નકામો ગણ્યો, તો જ ખૂણાનો મુખ્ય મથાળાનો પથ્થર બન્યો. ઈ તે પરમેહરા તરફથી બની હા, ને આપે નજરમાંય અદ્ભુત હૈયે. વહાલા બાબો અહીં યા દ્રષ્ટાંતમાં ઈસુ ખ્રિસ્તે પરમેહરા આખી યોજના અપાલ સમજાડી. દ્રાક્ષાવાળી તે તારણ અથવા અનંત જીવનની નિશાની હૈયે, ને ફળ એટલે તે નવા જીવન મેળવી લે એના અનંત જીવનમાં દાખલ હોનારે દરેક માહે હેતે. જો એ માલિક પરમેહર પોતે હૈયે, ત્યાં ચાકર તે ત્યાં સેવક પ્રબોધક હેતા, જે હરગા રાજ્યની સુવાર્તા લઈને લોકાહા પણ એના. જો એ માલિકા વહાલો પહો તો તે ઈસુ ખ્રિસ્ત પોતે હૈયે, ને ખેડૂત તે જગત ને યા જગતના લોકાહા પ્રતીક હૈયે. પ્રિય બાબો અહીં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યા પ્રમાણે પરમેહરે જુગ ધરતી બાધા બનાવ્યા પાછે એદનવાડી બનાવી ને માહાલ તામાય રાખ્યા. એટલે આદમ ને હવાયેલ, બાકી ત્યાંય શેતાના અખલ્યા માની લેતા ને પરમેહરા હુકમ તોડી ટાકીને પાપ કોયા. પાપની શરૂઆત જઈ ને પરમેહરે ત્યાલ તા મારે કાઢી થોવીએ. એટલે મહા જીવન ભયંકર પાપી બની ગયા. ત્યાં દરેક વિચાર કલ્પના ભૂંડા બની ગયા. એટલે પરમેહરે ત્યાં જળ પ્રલયથી નાશ કોયો, બાકી કોઈ બદલાણ નહીં. ત્યાં લોકહાલ તી સુવાર્તા દા, ત્યાં સેવકહાલ પ્રબોધકહાલ દौડ્યા, જે લોકહાલ ન્યાયી વાટેમાં ચાલાડે. બાકી લોક તે વધારે ને વધારે પાપ કોતા જ રહ્યા. પાપ મારે ફીરના બદલે જગતના લોકહાય પરમેહરા સેવક પ્રબોધકહા અપમાન કોયા. ત્યાં જુદી જુદી શિક્ષા કોઈ ઠોકવામાં એના અમુક જહાલ માય ટક્યા. કોલીબાદી દુઃખની ગોઠ માહાય ન્યાયી જીવનમાં એના બદલે અન્યાયી બનતે જ ગીએ. ને છેલ્લે પરમેહરે ત્યાં એકનો એક વહાલો પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ દોડ્યો. બાકી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાના લખલી સુવાર્તા 1 અધ્યાય 10 ને 11 કલમમાં આખે ઈસુ ખ્રિસ્તે જગત ઉત્પન્ન કોયા. બાકી જોવે તો મહારૂપમાં જગતમાં એનો, તવે જગત ત્યાલ ઓળખી નહીં શક્યા. તો પોતાના લોકાહા પણ એનો, બાકી ત્યાં જ લોકાહાય ત્યાં સ્વીકાર નહીં કોયો. ઈસુ ખ્રિસ્ત દુનિયામાં એનો, બાકી દુનિયાના લોકાહાય ત્યાલ માય ટાક્યો. વધસ્તંભ જોડી દેનો, ગુનેગાર ઠરાવીને ને કબરમાં દાટી દેનો. બાકી તો તે જીવતો પરમેહર હૈયે. એટલે ત્રીજે દી મોલામાને પાછો જીવતો ઉઠ્યો ને પાછો હરગામાં ચોડી ગયો. આમી પરમેહરા નોક્કી ઓલા સમયે ઈસુ ખ્રિસ્ત ત્યાં લોકહાલ લા ને ન્યાય કોરા પાછો येनारो હૈયે. તોવે દરેક જાય ત્યાલ દેખી ને દરેક જાહાલ દેના બદલો બી ત્યાં પાંચ હૈયે. પરમેહરા ઈ ઉદ્ધારની અનંત જીવનની યોજના હૈયે. બાકી જગતના લોક શેતાન ત્યાલ તોડી ટાકના પ્રયત્નો કોતે हैं. આજે બી હોણા જ બનતા तुम्हा ए रही हैं. પ્રભુ ઈશ્વા સેવા કહાલ તે કોઈ જ કોવામાં ઈ હે. કદાચ ઈ વનાઈ રહી हैं તો એ બની શકે તુમા બી તામાય ભાગીદાર બનીએ હવે. બાકી ત્યાં પણ येनारा દરેક માહાલ ઈસુ ખ્રિસ્ત માફ કોઈન નવા જીવન દહે. માં પ્રિય બહા પ્રિય બોહઈ કાય આજે તુમ્હાય તારનાર તરીકે ઈસુ ખ્રિસ્તાલ ઓળખી લીધો કા કે હે. ત્યાં वो વિચાર को जा. येता कार्यक्रम में पाछे मिलूँ ता हुदी राजा लेते हैं. परमेहर तुम्हाल या कार्यक्रम मार्फते आशीर्वाद दे. પ્રિય ભાવો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી सके ओरी. कहा का परमेहरा ईज इच्छा हैये बादेज माहे तारण पामे. वहाला भावो અહીં आम्हे सरनामा हैये कार्यक्रम जीवाना गोठ. કાર્યક્રમ જીવાના ગોઠ, पोस्ट बॉक्स नंबर પોસ્ટ બોક્સ નંબર 2036 2036 फतेहगंज वडोदरा ફતેગંજ વડોદરા 390002.
3900002। ધન્યવાદ.